ચાલુ છે. બરાબર ને? વિદાય સન્માન સમારંભમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આમ તો વિદાયની શરૂઆત આપણે પ્રભુ પ્રાર્થનાથી કરીએ અને એના પહેલાં આપણી શાળાના આચાર્ય શ્રી મેડા સાહેબ, સુપરવાઇઝર શ્રી મહેન્દ્રભાઈ, આપણી વચ્ચેથી વિદાય લઈ રહેલા ભાસ્કરભાઈ સાહેબ, આમ તો હજી તો આપણે જોતા તો એવું લાગે કે હજી 10 વર્ષ જેવું નોકરી કરી શકે એવા છે, પણ સરકારના આદેશ અનુસાર આપણે એ પ્રમાણે નિવૃત્તિનો સમય આવતો હોય તો વિદાય લેવી પડતી હોય છે. તો આપણી વચ્ચેથી વિદાય લઈ રહેલા ભાસ્કરભાઈ તેમજ મારા સાથી, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલા પ્રભુ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરીશું, જેથી કરીને આપણો સંપૂર્ણ કાર્યક્રમ સારી રીતે સફળ થાય. તો આપણા સ્ટાફ મિત્ર નિશાબેન એ પોતે પ્રાર્થના લઈને આવ્યા છે, પ્રભુ પ્રાર્થના કરાવશે. નિશાબેન નિશાબેન પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરાવી. હવે આપણે આપણી શાળાના આચાર્ય શ્રી મહેડા સાહેબને વિનંતી કરીએ કે તેઓ પોતે આપણી વચ્ચેથી વિદાય લઈ રહેલા ભાસ્કરભાઈને તેઓ પોતે પ્રતિક ભેટ આપી અને એમનું સન્માન કરશે. મહેડા સાહેબ
ત્યાર પછી સાકર અને શ્રીફળની ભેટ આપી ભાસ્કરભાઈને સન્માન કરશે આપણા સુપરવાઇઝર શ્રી મહેન્દ્રભાઈ. આપણા સેવક મિત્રોમાં સિનિયર રમેશભાઈ સાહેબ તો તેઓ પોતે ભાસ્કરભાઈને ફૂલછડી આપી અને એમનું સન્માન કરશે. રમેશભાઈ હવે કાર્યક્રમમાં આપણે આગળ વધીએ. અહીંયા ભાસ્કરભાઈ પોતે શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત એમને નાણપુરા વિસ્તારમાં આવેલી અર્ચના હાઈસ્કૂલ ત્યાંથી એમણે શરૂઆત કરેલી. તારીખ 11/3/86 થી તેઓ પોતે ત્યાં જોડાયેલા અને 26/3/91 સુધી તેઓ પોતે એ અર્ચના હાઈસ્કૂલમાં ફરજ બજાવી ચૂક્યા. પછી સમય અને સંજોગોમાં પરિવર્તન આવતા એવું બન્યું કે ત્યાંથી તેઓ પોતે ફાજલ થયા અને ત્યાર પછી આપણી શાળા એટલે કે એચ પટેલ હાઈસ્કૂલમાં 27/3/91 થી 31/10/2020 સુધી તેઓ પોતે આપણી શાળાની અંદર શિક્ષક તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે. આમ તો આપણા વિજ્ઞાન પ્રવાહની અંદર એમનો મેથ સબ્જેક્ટ હતો ગણિત, અને એ ગણિતની અંદર તેઓ પોતે બને એટલું વધુ ને વધુ સારું કાર્ય થાય અને સારું પરિણામ આવી શકે એવા એ પોતે સતત પ્રયત્નો કરતા રહ્યા છે. આમ તો એમનામાં નામ એવા ગુણ છે, બરાબર છે. ભાસ્કર એટલે કે જેમ સૂર્ય જેમ પૃથ્વી ઉપર પ્રકાશ ફેંકે કે તરત અંધકાર બધો દૂર થઈ જાય છે, બરાબર છે. એવી રીતે આપણે આપણા વિજ્ઞાન પ્રવાહની અંદર એમનો પ્રકાશ સતત ફેલાવતા રહ્યા છે, બરાબર છે. આપણે ગયા અઠવાડિયે અહીંયા ઉપર વિડિયો ઉતારતા તો મને કે યોગેશભાઈ હવે લગભગ બધા જ પ્રકરણ જે અત્યાર સુધી જે મારે દિવાળી સુધી ચલાવવાના હતા અભ્યાસક્રમની અંદર એ બધા જ પ્રકરણ મેં પૂરા કરી દીધા છે. એટલે એવું નહીં કે આપણે હવે રિટાયર થવાના છીએ તો આપણે હવે ઓછું કામ કરીશું તો એ ચાલશે, અથવા તો નહીં વિડિયો આપે તો એ આપણને કોણ પૂછશે, એવી આળસ રાખીને અથવા તો એમાં કામની અંદર વેટ વાળવાની એવી વૃત્તિ નહોતી, બરાબર છે. એટલે ટૂંકમાં કહેવાય કે આપણે છેલ્લા દિવસ સુધી એ પોતે સતત કામની સાથે જોડાયેલા રહ્યા છે, એવા ઉત્સાહી, બરાબર. એવું નહીં કે પાછું મોડું બગાડીને કામ કરવાનું, ગમે તે કામ હોય, બરાબર છે, પણ તેઓ પોતે સતત ઉત્સાહી થી જ પોતાનું કામ કરતા, બરાબર છે. બીજું કે એમને બીજી પણ ઘણી બધી સારી પ્રવૃત્તિઓ છે. જોઈએ તો આપણે કોઈ નબળા વિદ્યાર્થીઓ હોય તો એની ફી ભરવાની, તો અગાઉથી પોતે ક્લાસ ટીચરને કે કોઈ વિદ્યાર્થીઓ હોય કે ભાઈ ફી ભરી શકે એવા નથી બોર્ડની પરીક્ષાની, તો તમે અમને કહેજો તો હું એની ફી ભરી દઈશ, બરાબર છે. આવું પણ તેઓ પોતે કાર્ય કરતા. માત્ર અહીંયા સ્કૂલ લેવલ જ નહીં પણ જે કોલેજ લેવલે પણ એ પોતે વિદ્યાર્થીઓને મદદ કરી ચૂક્યા છે. આપણે જોઈએ તો આપણી શાળાની અંદર કેટલાક કાર્યક્રમો હોય તો કાર્યક્રમોની અંદર પણ વિદ્યાર્થીઓને સતત પોતે પ્રોત્સાહિત કરતા રહ્યા છે, નાની ભેટ વગાડવા, બરાબર છે. તો આ બધું કેવી રીતે શક્ય બને કે વિદ્યાર્થીઓના દિલને જીતવા? પણ આપણી જોડે ઘણા બધા રૂપિયા તો બધાની જોડે ઘણા બધા હોય છે, બરાબર, પણ એ રૂપિયાનો યોગ્ય રીતે સદુપયોગ થવો એ મહત્વની બાબત છે.
કારણ કે એ બધું ક્યારે શક્ય બને કે આપણે અંદર દિલથી એવો અવાજ આવે કે મારે આ કામ કરવું છે, ત્યારે એ શક્ય બને, બાકી એ શક્ય નથી. બીજું કે પોતે બીજા સામાજિક સારા એવા સેવા કેન્દ્રો પણ ચલાવી રહ્યા છે, કૂતરાનો માટે રોટલા માટેનું રોટલા કેન્દ્ર પણ ચલાવી રહ્યા છે, બરાબર છે. બીજું કે પોતે જે તળતેજની અંદર રહે છે એ વિસ્તારમાં ગરડા માણસો હોય એ ગરડાને પોતે પ્રવાસ માટે લઈ જાય મફત પાછા, એવું નહીં કે એમની જોડેથી ટોકન ફી લેવાની કે એવું પણ નહીં, બરાબર છે. મફત ફરવા માટે લઈ જાય, કોઈ ધાર્મિક સ્થળે દાખલા તરીકે કોઈ વાર ડાકોર લઈ જાય, શામળાજી લઈ જાય, દ્વારકા લઈ જાય, આવા પણ સરસ મજાના એ પોતે કાર્યો કરતા, બરાબર છે. એટલે ટૂંકમાં આવી સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ તેઓ પોતે સંકળાયેલા છે, બરાબર છે. તો આ બધું જે ક્યારે શક્ય બને કે જ્યારે આપણે હૃદયથી કામ આવું કરવું છે, અથવા તો બસ એક મનમાં એવો વિચાર આવે કે આપણે એવું નથી કે માત્ર ભગવાનને આપણે મંદિરમાં જઈએ તો જ ભગવાન મળે, તો આ તો સીધો હિસાબ છે, સીધો એમના ચોપડામાં જમા થાય છે. આ બધો હિસાબ સીધો એમના ચોપડામાં જમા થતો હોય છે. એટલે આ બધી સારી પ્રવૃત્તિઓ સાથે તેઓ પોતે સતત જોડાયેલા રહ્યા છે અને આપણે પણ એવી પ્રાર્થના કરીએ કે આવી પ્રવૃત્તિઓમાં સતત એ પોતે આગળ વધતા રહે, બરાબર છે. તો હવે આપણે કાર્યક્રમની અંદર આગળ વધીએ તો એમાં આપણા સાથી મિત્રોના પ્રતિભાવ પહેલા સુપરવાઇઝર શ્રીનું ઉદ્બોધન એટલે કે મહેન્દ્રભાઈ આપણને એમના પ્રતિભાવ આપશે. મહેન્દ્રભાઈ પટેલ હાઈસ્કૂલ એના આચાર્ય શ્રી મીરાસર તેમજ વિદાય લઈ રહેલા આપણા ભાસ્કરભાઈ વૃદ્ધ આમ મિત્ર એટલા માટે કહેવાય જેમ કૃષ્ણ ભગવાનની સુદામાની જોડી હોય એવી જોડી એમને અહીંયા ઘણી વખત એવા કાર્યો એમને કરેલા છે, એટલા માટે એમને એ ઉપદેશ આપું છું. પછી બીજું આપણા શિક્ષક મિત્રો તેમાં શૈક્ષણિક વાત કરીએ તો શૈક્ષણિકના કાર્યની અંદર જ્યારે કોઈ પણ કામ આપવામાં આવે, હું તો હમણાંથી આવ્યો છું, જ્યારે સ્ટાફની અંદર કોઈ પણ કાર્ય હોય એમાં હાયર સેકન્ડરીમાં કામ કરતા હોય, માધ્યમિકનું કામ આવે છતાં પણ એ કામ કરતા એવો પણ એક કિસ્સો બનેલો. 10મા ધોરણની અંદર ગણિતના શિક્ષકો ઘણીવાર પૂછતા તો અમને નાના કાકાએ પછી આપણા કિશોરી સાહેબ બધાએ ખાલી ફક્ત રજૂઆત કરી, એ છતાં પણ અમે નીચે કાર્ય કર્યું. એટલે એમાં કદાપી ના નહીં તો હું હાયરનો સાહેબ છું એટલે માધ્યમિકમાં નહીં જવું તો હું આ કામ નહીં કરું એવું કોઈ દિવસ ના નહીં. એટલે પહેલી શૈક્ષણિક બાબતમાં એમની છબી ખૂબ સરસ, વિદ્યાર્થી પ્રત્યેની લાગણી, કામ કરવાની છટા એ બધી વ્યવસ્થિત હતી. એટલે એમાં કંઈ કહેવા જેવું સંસ્થા તરફથી નથી અને સ્ટાફ તરફથી નથી. હવે બીજું, હવે ઉંમર આપણી થાય 58 વર્ષ પૂરા થાય એટલે વિદાયનો પ્રસંગ તો આવતું જ હોય છે. આ એક પ્રક્રિયા છે, પણ આપણે અહીંયા કેવું કામ કર્યું, શું કર્યું, આ આપણું એક અહીંયા એ નામ સંસ્થાની હરી એટલે ભગવાનનું એક ધામ છે. એટલે જે સંસ્થામાં અહીંયા આવે છે એ પોતે સુખી થઈને જ જાય. અહીંના જે પાછળના જે બધા છે જે અત્યારના રિટાયર્ડ થયેલા છે, પણ તમે જુઓ શારીરિક માનસિક કોઈ પણ કાર્ય તમે અહીંયા આવો છો ને, ધારો કે તમને ગેટ આવ્યો ને અહીંયા એન્ટ્રી લો ને, આ જાપાનની અંદર એનું વાતાવરણ જે લાગે છે, એટલે એનું પાણી પીવો તમે, અહીંનું કોઈ પણ કાર્ય કરો એટલે તમારે ખૂબ સરસ આનંદિત થઈ જાવ. આપણને એમ લાગે કે આ સંસ્થામાં ઘેર થઈ જાય કરતા અહીંયા સારું. ઘણી વખત એમ થાય કે તમે અહીંયા બધા વાતો કરો, કોઈની ચર્ચા કરો તો એ સારું છે, બરાબર છે. એટલે એક આપણે શૈક્ષણિક બાબત છે. પછી રિટાયર થયા પછી એમનું શરીર તંદુરસ્ત રહે અને આવી નાની સેવા આગળ બધાને મદદરૂપ થાય એવું ભગવાન એટલું બધું આપે જેથી ઉદાર બનાવે. એમનું દિલ ઉદાર તો છે, પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા માણસોને વધારે લક્ષ્મી આપે જેથી કરીને છૂટા હાથે ઉદાર કરી શકે. હમણાં જે મારા એક સમાજની અંદર માણસો પૈસાવાળા ઘણા હોય પણ હાથમાંથી છૂટવું એ એની અંદર હોવું એ જરૂરી, બરાબર છે. આપણે એક બાજુ 5 સપ્ટેમ્બરે જે યોજીએ જે પ્રોગ્રામ
એની અંદર પહેલી કોટ એમની પડવાની. કારણ કે દરેક વિદ્યાર્થીઓની અંદર આપણે કંઈક રસાદી હોય તો ભાસ્કરભાઈ તરત જ હા પાડવા. કારણ કે નાની સૂની વાત નથી આ બાબતો. ખિસ્સામાંથી 10,000 રૂપિયા કાઢવા કે 5,000 કાઢવા આપણે પૈસાવાળા છીએ, પણ એની અંદર આ ઉદારતા એમનામાં ખૂબ સરસ છે. અને ભગવાન ઉદાર માણસને કંઈક ના કંઈક કોઈ પણ જગ્યાએથી આપો કેમ પ્રકાર. એટલે એક એ વસ્તુ છે. બીજું આપણે એ કરીએ કે એમનું જે પાછળનું જીવન સુખમય, એમના પત્ની સાથે ખૂબ સરસ રહે, એમના બાળકો સારા રહે, આનંદમય રીતે જીવે એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું. બસ થોડું એક મારે છેલ્લે કહેવું છે, છેલ્લે જતા જતા એક થોડું વ્યસન કાઢી નાખે તો એમનું શરીર સ્વસ્થ થઈ જાય એવું હું પ્રભુ પ્રાર્થના કરું. મને ખબર છે કે જ્યારે એમને દાખલ કર્યા હતા ત્યારે સાહેબ હતા, એમના પપ્પા માઈ ગયો મને કે આવું બધું એનામાં બરાબર છે પણ આ મસાલા છોડતો નથી. એ ચંદુભાઈ સાહેબ મને કહેતા બાર એક મળ્યા હતા, મેં કીધું છોડશે, એનો સમય આવશે ત્યારે કરશે. અમારા ફાધર પણ અત્યાર સુધી 5મા ધોરણથી બીડી શરૂ કરી તો છેક 77 વર્ષ સુધી પીધી, પણ બીમાર થયા એટલે હવે બીડી બંધ થઈ. એમ હું આમને પણ એક કહું છું કે આજથી એવો નિયમ કરો કે જેથી તમારું શરીર પાછળનું સ્વચ્છ અને વ્યવસ્થિત રહે, નિરોગી. એટલા માટે એક આ વ્યસન જરા છોડી દેજો તો તમારું સ્વાસ્થ્ય સારું રહે. અને પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે આવનારા દિવસો એમના ખૂબ ઉત્સાહી રહે અને આનંદમય અને મંગલમય રહે એવી પ્રભુને પ્રાર્થના કરું. જય હિન્દ. સરસ મહેન્દ્રભાઈ, સરસ વાત કરી કે ભાઈ આપણી જોડે ઘણા બધા રૂપિયા તો હોય પણ એને યોગ્ય સમય યોગ્ય ઉપયોગ કરવો એ આપણું હૃદય વિશાળ હોય તો જ આપણે કરી શકીએ, બાકી કરી શકીએ નથી. આપણે શિક્ષકની જે પણ તેઓ પોતે વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરવા માટે કંઈક ને કંઈક ભેટ સોગાદો એટલે વિદ્યાર્થીઓને શું થતું કે એના લઈને થોડો ઉત્સાહ વધી જતો. કાર્યક્રમ આપણે કરીએ પણ કાર્યક્રમની અંદર આપણને નાની મોટી કંઈક ભેટ સોગાદ મળે, ઇનામ મળે તો ઇનામ નાનું હોય પણ એને શું કહેવાય, ઇનામ મળ્યું. એટલે એ ઇનામનું મહત્વ એટલું છે કે અહીંયા મેં ભાગ લીધો એટલે મને આ વસ્તુ મળી છે. એટલે અહીં આવી નાની મોટી જગ્યાએ એમની ખોટું ચાલશે પણ હવે સમય અને સંજોગો અનુસાર આપણે એમાં એક પરિવર્તન લાવી શકીએ એમ નથી. હવે શિક્ષક મિત્રોના જે સાથી મિત્રોના જે પ્રતિભાવ છે એમાં સૌથી પહેલા નાના માણસથી આપણે શરૂ કરીએ. સેવક મિત્રોની અંદર રમેશભાઈ છે, એમને ખૂબ ઈચ્છા છે કે મારે કંઈક બે શબ્દો કહેવા છે, તો આપણે રમેશભાઈને વિનંતી કરીએ. ગુરુજી આચાર્યજી વિદ્યાર્થીઓ આપણા એમની અત્યારે વાત કરીએ તો અમારા જેવા માણસ મને તો વડીલ જેવું કામ કર્યું મારા માટે એટલે બહુ મને તો ખ્યાલ કર્યું. અને અત્યારે એમને જ્યારે નિવૃત્તિ સમય આવ્યો ભગવાનની પાછળ આખો સમય વિકાસી ઉત્સાહિત આરોપની અંદર અમારા માટે ભગવાન એવું કામ કર્યું. આવા શબ્દો એ ક્યારે નીકળે કે એ રીતે આપણે સુખ દુઃખની અંદર આપણે કોઈને મદદરૂપ થયા હોઈએ તો આપણે ભગવાન ઉપરથી નથી આવતા પણ ભગવાન એ રીતના બીજા કોઈ વ્યક્તિ થ્રુ આપણું કામ કરાવવા માટે એનું પ્રેરણા આપતા હોય એટલે આપણા માટે ભગવાન જ છે એવું કહી છે. બરાબર છે. તો હવે આપણે આગળ પ્રતિભાવની અંદર આગળ જોઈએ તો હવે રાકેશભાઈ એમને હું વિનંતી કરીશ કે તેઓ પોતે પ્રતિભાવ આપશે. રાકેશ બાર મૂકી દો યોગેશભાઈ, બાર મૂકી દો, ખુરશી બાર મૂકી દો. વિદાય શબ્દ આપણા માટે કંઈ બહુ એવું નથી. એમાં મારા માટે તો છે જ નહીં વિદાય. અહીંયા નહીં આવવાના. બાકી એમને અવારનવાર મહિનામાં 10-15 વખત મળવાનું થવાનું. હવે હું તો મને ઓછું આવડે પહેલાં
મને તો બહુ જ બધું એમના માટે તો મારે તે બોલવાય જ નહીં. તો એમનો હેલ્પફુલ સ્વભાવ અને હવે રિટાયર્ડ થાય પછી બસ તો શરીર સારું. પાણી તો સ્વભાવ એવો છે કે ગમે તેવી વ્યક્તિ હોય, દાખલા તરીકે કાલે કદાચ મારે એવી જરૂર પડી, બરાબર છે, તો એમને ખાલી કેવું કે આમ તો એમને દરેક મામાના હુલામણા નામથી બોલાવે, બરાબર. એટલે મામા તમે આટલું કામ કરી દેજો. અને એમને ખબર પડી જાય કે મારી તકલીફ છે, ખબર પડી જાય કે રાકેશભાઈની તકલીફ, એવું નહીં મારા માટે, કોઈ બી ના માટે એમ. પણ એમને ખ્યાલ આવી જાય કે રાકેશ ના તકલીફ છે, ફોન આવી જાય પછી કે રાકેશ આ શું છે એમ, કેટલો હેલ્પફુલ એમ કે એમને કંઈ કહેવું જ ના પડે. એમને મારી તકલીફ હોય ને એમને પહેલા ખબર હોય કે રાકેશને આ તકલીફ છે ને કરવાનું બસ. તો કોઈ સ્વાર્થ વગર, પાછું સ્વાર્થ તો બિલકુલ નહીં એમ. આટલા વર્ષોમાં હું 86ની સાલમાં આવ્યો, 86માં આ સ્કૂલમાં. તમે તો પરિચય નતો પહેલા જ. 87 88માં મારો પરિચય થયો. કોઈ દિવસ એવો સ્વાર્થ વૃત્તિ એવો કોઈના પ્રત્યે નહીં એમ. કાના કામ કરીશ ના, એમની અપેક્ષા તો હોય જ નહીં. આપણે અપેક્ષા હોય એમના જોડે, પણ એમને તો કોઈ દિવસ અપેક્ષા રાખવાની જ નહીં. એટલે ભગવાનને હું એટલી પ્રાર્થના કરું કે એમનું શરીર સારું રહે અને વ્યવસ્થિત એમ સારું જીવી શકે એ ભગવાનને પ્રાર્થના કરવાની. આગળ વધીએ તો અહીંયા દશરથભાઈ વિનંતી કરી છે કે તેઓ પોતે એમના પ્રતિભાવ છે. દશરથભાઈ અને આપણા સૌના કારીગર એવા શ્રી ભાસ્કરજી આપણા તરફથી આપણા ત્યાં વિદ્યાર્થી રહીએ તેમજ શિક્ષક મિત્રો. આમ તો આ સંસ્થાનો સૌથી જુનિયર તરીકે હું છું, છતાં પણ મને પહેલાં બોલવા માટે તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. હું 4 સ્ટોર ફ્રીને આવી ગયું, આનાથી મોટા મોટા સ્ટાફમાં ફરીને આવી ગયું, અને આવું વ્યક્તિત્વ મારી લાઈફમાં મેં પહેલી વખત જોયું છે. એટલે આ વ્યક્તિ પરોપકારી માણસ, કોઈ પણ સ્વાર્થ હોય, કયો વ્યક્તિ કયું પાસે એ કશું વિચારતા નથી. વ્યક્તિ કઈ વ્યક્તિને કઈ રીતે આપણે મદદરૂપ થવું જોઈએ એ જ બહુ મહત્વનું છે. કોઈ વ્યક્તિ હોય, સામાજિક કામ હોય, કોઈ ધાર્મિક કામોમાં એમને ઘણી વાર ચર્ચા કરી કે સારી વ્યક્તિ મને વાત કરે તો ઘણી જગ્યાએ ધાર્મિક સ્થળોમાં પણ એમને ઘણી મદદરૂપ કરેલી છે. એટલે આવી વ્યક્તિ ક્યાંક જ આપણે જોવા મળે છે. એટલે ભાસ્કરભાઈ આપણા સ્ટાફમાંથી કાયદાકીય રીતે નિવૃત્ત થઈ રહ્યા છીએ, મને આપણા દિલમાં તો સ્થપાયેલા રહેવાના છે. આ વ્યક્તિનું સ્થાન હું મારા ઘરે પણ મારી કોઈનું નામ નથી નથી પણ ભાસ્કરભાઈના નામથી ઓળખીએ. મેં હજી કોઈ પણ ભાસ્કરભાઈના નામથી મેં સારી રીતે ઓળખેલી. ભાસ્કરભાઈ રિટાયર થઈએ એ ખબર છે, એમને મળ્યા નથી પણ ઓળખે. એટલે આ વ્યક્તિત્વ આપણા દિલમાં છવાતો હોય છે. કોઈ વ્યક્તિ ગમે તેવા કામ કરે પણ દિલમાં છવાય એ એનું મહત્વ વ્યક્તિત્વ કહેવામાં આવે છે. તો સાહેબ શ્રી રિટાયર થઈ ગયા છે, દિલમાં દુઃખ થાય 100% દુઃખ થાય, પણ સરકારના નિયમ પ્રમાણે આપણે આમ કશું કરી શકતા નથી. પણ આપણે એમના લાંબા આયુષ્ય માટે, તંદુરસ્ત આયુષ્ય માટે અને એમની પાછળની જિંદગી સારી, તંદુરસ્ત અને સુખમય અને સમૃદ્ધિમય રહે. અને એ કામ તો કરવાના છે, આપણે કહીશું તો નહીં કરીએ, એમને જે પ્રવૃત્તિ જીવનમાં કરી છે છેક સુધી કરવાના છે. અને એનો એક શબ્દ મને કાયમ હું યાદ કરું છું, તો ઉપર લઈ જવા માટે કોઈ સગવડ નથી. આપણે મારી પાસે પૈસા લેવું તો એના જેવું કામ કરી શકવાનું નથી, કરતોય નથી, કારણ કે તમારા દિલમાં હોવું જોઈએ. એટલે સાહેબ આપણે ત્યાંથી વિદાય કરીએ. હું ભગવાનને વિનંતી કરું કે એનું જીવન તંદુરસ્તી બાકી એમના બાળકોનું જીવન તંદુરસ્તી બને એવું તમને પ્રાર્થના કરું. જય શ્રી કૃષ્ણ. ત્યાર પછી
આપણા હાયર સેકન્ડરીમાંથી વ્યાયામ શિક્ષક રમેશભાઈને વિનંતી કરું કે તેમના પ્રતિભાવ રમેશભાઈ. આચાર્ય સાહેબ, મંડળના સુપરવાઇઝર, આપણે વચ્ચેથી વિદ્યાલયના રાષ્ટ્રપતિ અને અમારા સાથે વાસ્તવિક વિશે હું નહીં બહુ બોલું છું. કારણ કે હું જે ફરું છું ત્યાં તમે જે ફર્યો છું ત્યાં તમારું મારું નામ ક્યારેય મેં સાંભળ્યું નથી, પણ એવું મેં જ્યાં સાંભળ્યું છે ત્યાં કે તમારી સ્કૂલમાં એક ભાસ્કરભાઈ છે, એનું નામ છે. કદાચ મને એમણે અવારનવાર બહુ જ હેલ્પ કરી છે. સામાજિક લેવલે ઘણી વખત સરપંચમાં જ્યારે હું લાગ્યો ત્યારે મને જોડી દીધું. માત્ર એ બીજી સેવાઓની વાત તો મેં યોગેશભાઈ કરી લીધી, બીજી સેવાઓ કેટલી બધી છે તમને પણ ખબર છે. ઘણા બધા કે વૃદ્ધાશ્રમમાં પણ એમને ઘણી બધી મદદ કરે. આ ઉપરાંત જે લોકો ઝુંપડપટ્ટીમાં રહે છે સૌથી વધારે સેવા એમની કરે છે. કદાચ તમને નહીં ખબર હોય, એમની 2 વખત હું જોડે ગયો. એમનું બીજું હું તમને કહી શકું દાખલો આગળ તો નથી કહેતો, પણ સાબરમતીમાં મેથ્સ માટેના જો કોઈ માસ્ટર માણસ હોય તો ભાસ્કરભાઈ છે. મને ડગલે પગલે તો અનુભવ થયો છે. સાબરમતીમાં જેટલી સ્કૂલો છે ને બધા જ કહે છે તમારી સ્કૂલમાં સાહેબ છે બહુ જ હોશિયાર, બહુ જ હોશિયાર. ઇકોનોમિકલી સર્વતમાં મને એમણે બહુ મદદ કરેલી. સ્ટાફમાં બધા મારા ઘરે કોઈનો ફોન છે ને મારા ઘરે તો બધા ના માને મેં ટપુ મારે, પણ જો એટલો ફોન મારા ઘરે ગયો હોય ને તો ભાસ્કરભાઈ બોલું કે મારા મિસિસ એમ કહેતા બધા જોતા જોયેલા છે. એટલું એમનું વ્યક્તિત્વ છે. કદાચ હું આગળ એમનું સન્માન આપી શકું તો આપી શકું કે એમની જે હેલ્પ થવાની જે વૃત્તિ છે ને, મેં બધું કીધું ભાસ્કરભાઈ તમે આટલી બધી મદદ કરો છો તો મને કંઈ બીજા જોડે આપણે કોઈ અપેક્ષા રાખવાની હોય જ નહીં. આપણે શું રાખવાનું છે કે આપણે એમની મદદ કરવાની છે. વ્યક્તિ જે જ્યાં છે વ્યક્તિને એમાંથી બહાર કાઢવાની. આ એમની એક શું કહી શકાય, મેં ભગવાન જોયા નથી કે ના તમે જોયા, કોઈ જોયા છે ભગવાન નથી જોયા, છતાં એક આપણા સ્ટાફમાં અને હેલ્પફુલ તરીકે જો ભગવાન જો માણસ મૂક્યો ને વળતરની ભાવના છે એ મહત્વનું છે કે ચલો આને મદદ કરી છે એના તરફથી મને પણ વળતે આ રીતે મદદરૂપ થશે એવું નહીં. આપણે એને મદદરૂપ થયા છે એ મહત્વનું છે. એ ભાવનાથી એ લોકો એમને મદદરૂપ થયા છે. કોઈને કદાચ આર્થિક રીતે મદદરૂપ થયા હોય તો એની સામે વળતર માંગવાની એમને ક્યારેય ઈચ્છા નથી દર્શાવી. વિના વળતરે એ પોતે પોતાની પાસે ના આવે તો બીજાની જોડેથી લઈને પણ મદદરૂપ થવાની ભાવના દર્શાવેલી છે એમને. એ મહત્વની વાત. એટલા માટે અહીંયા આ દરેકના દિલમાં તેઓ પોતે આ રીતે વસેલા છે. હવે આગળથી તો આપણે હાયર સેકન્ડરીમાંથી અંગ્રેજીના શિક્ષક એટલે થોડાભાઈને વિનંતી કરું તેઓ તેમના પ્રતિભાવ છે થોડા
કે મને આ સંસ્થા મળી, સારા મિત્રો મળ્યા છે. એ બધાનું સૌથી સારું મિત્ર એ ભાસ્કર મળે છે. મારો પ્રેમ વ્યક્ત નહીં કરી પણ ભગવાને પ્રાર્થના કરીશ કે ભાઈ ભાસ્કર જો બતાવે તો મારે લોકોએ ખૂબ ખુશી કરી. વિદેશની વાત કરી કે વિદ્યાર્થીઓને હંમેશા ઇનામ આપતા, પ્રોત્સાહિત કરતા, તો આજે હું સંસ્થાને એટલી ખાતરી આપીશ કે આવું જ્યારે પણ ઇનામ આપવાનું થશે તો હું એની કોઈ ટ્રાય કરીશ કે એની કોઈ પુરાય. 365 દિવસમાંથી એક દિવસ એવો નહીં કે ભગવાન નહીં આવ્યો. એટલે હું તો ભગવાનનો ખૂબ આભારી છું કે મને આવો જૂના માટે છે. અને બીજી વાત કે મારા પરિવારની જે પણ બાબતો છે એમાં પર્સનલ ઇન્ટરેસ્ટ થાય છે હું એ માટે પણ ખૂબ આભારી છું. અને મિત્રો ખરેખર આપણા જીવનમાં આવા ઘણા મિત્રો હોવા જોઈએ જ્યાં આપણે પર્સનલ આપણે કોઈ વાત કરી શકીએ અને આપણે ફેમિલી મેમ્બરનો એ આપણને મદદ મળી શકે. સંસ્થાની વાત કરું, સંસ્થામાં એમણે ખૂબ સારું કામ કર્યું છે એટલે તો આજે પણ વિદ્યાર્થીઓને યાદ કરે છે અને સ્કૂલો મળવા માટે આવે છે. તો વિદ્યાર્થી આપણું પણ એવું શિક્ષણ હોવું જોઈએ કે છોકરાઓ આપણને એ પછી પણ યાદ કરે. અને અમારા માટે તો ઓલ ટાઈમ એટીએમ મશીન કહી શકાય અને ઓલ ટાઈમ મદદ. અમને સામેથી એને ખબર પડે કે આપણે ચહેરો નિરાશ છે તો કંઈ તકલીફ લાગે છે. તો મિત્રો ખરેખર બહુ સારું જીવન છે અને સારું જીવન જીવાય છે. ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે આવનારા એક એક ક્ષણ માટે એ તંદુરસ્ત જીવન જીવે અને ભગવાન ખૂબ રીતે શક્તિ આપે અને ખૂબ સેવાના કામ કરી શકે એ માટે થઈને હર ક્ષણ મદદ માટે તૈયાર હોય છે. આપણે જોઈએ તો હવે શિયાળાની શરૂઆત થઈ છે. તો શિયાળાની અંદર આપણે તો ઓઢીને ગયા ગોદડું ઓઢીને ઊંઘી જઈએ પણ એ પોતે ગરમ તાપડા લાવી અને ગરીબ માણસોને રાત્રે જઈને એ પોતે ત્યાં પહોંચતા કરે છે. એવા પણ કાર્યો એમણે કરેલા છે. એટલે એ પ્રવૃત્તિ સાથે પણ તેઓ પોતે સંકળાયેલા છે કે દરેક વ્યક્તિની પરિસ્થિતિ એ પોતે સમજી શકે છે અને કેવી રીતે દરેકને મદદરૂપ થવું. બસ આ એક જ ભાવના છે એમના મગજમાં કે દરેક વ્યક્તિને આપણે કેવી રીતે હેલ્પ કરવું. એવું નથી કે આ કમાનાર વ્યક્તિ છે તો એને મદદરૂપ નહીં થવું, ગરીબોને જ મદદરૂપ થવું, એવું નહીં. દરેક વ્યક્તિને ટૂંકમાં ગમે તે ક્યાંક કોઈને કોઈ મુશ્કેલી આવે તો એને બને એટલું મદદરૂપ થવું એવી ભાવના સતત પોતે દર્શાવતા રહ્યા છે. અને આપણે પ્રભુને પ્રાર્થના કરીએ આવા ભાવ સતત એમના હૃદયની અંદર વસેલા રહે. હવે ત્યાર પછી જિગ્નેશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ પોતે સાયન્સ પ્રવાહમાંથી એમના પ્રભાવ છે. માનનીય આચાર્ય સાહેબ શ્રી, સુપરવાઇઝર સાહેબ શ્રી, ભાસ્કરભાઈ પટેલ રાજા, અમુક ઘણી વખતે આપણને એમ થાય કે કાયદાકીય રીતે વહીવટી રીતે જવાનું પણ અમુક સમયે ઘરે જવું, આમાંથી ફ્રી થવું પણ એ જીવનની મજા છે. ભગવાન આવનાર દિવસો, આવનારા જીવનની મજા અમને હર ક્ષણે આપતા રહે તેવી આપણે પ્રાર્થના કરીએ. યોગેશભાઈ જે વાત કરી ભાસ્કર એટલે સૂર્ય, અને સૂર્યનું દરેકના એવું છે બરાબર. વૈયક્તિક રીતે જે છેલ્લા 3-4 વર્ષથી આવ્યા, અમારી મુલાકાત થઈ, વૈયક્તિક, શૈક્ષણિક, અમારા કોઈ એક સાથે લઈ જવાના. તો હું કોઈ પણ બાબતમાં કઈ નાની મોટી બાબત સાથે જોડાયેલા હોઈએ ને તો એમ કહે છે જીગા કઈ બાબત આવે જીગા ભગવાન ભગવાન બધું ચલાવશે. આવી બધી નાની મોટી ચિંતા નહીં કરવાની. એટલે શૈક્ષણિક રીતે, સામાજિક રીતે, અમારા વૈયક્તિક જીવનમાં અમે ક્ષણે જોડાયેલા છે. ભગવાન પણ તેમને જે આયુષ્ય આપે આવા હસતા નસતા રહે. આજે ઘણા બધા હું તો 2-3 વર્ષથી આ બધું પણ નિરૂપેન
ત્યારે જે સ્ટાફમાં થોડાક આજે વિલાસનો દિવસ છે કે રાજા આજે તમને આવા નહીં જોયા છે. તો આ રાજાને આપણે સદાય માટે આવા અવસ્થાના અવસ્થા જોતા રહીએ. અને મારી સાથે તમામ સ્ટાફ મિત્રો સાથી મિત્રોની એ જ લાગણી છે. અને અમે બધા ભાસ્કરભાઈ તમને એ જ પ્રાર્થના, ભગવાનને એ જ પ્રાર્થના કરીએ તો તમે સદાય આવા આનંદમય રહો. જે સ્વભાવ જે નહીં કરો કોલસાનો સ્વભાવ એ કદાપી બદલાવતો નથી. કે જે કોઈ જગ્યાએ છે તે જગ્યાએ એવું જ રહેવાનું છે. ભગવાનને પણ એ જ પ્રાર્થના કરીએ એમનું આવનાર જીવન જે યશસ્વી સફળતાપૂર્વક રહે ભગવાનની પ્રાર્થના કરીએ. माननीय आचार्य श्री मीणा साहेब, सुपरवाइजर महेंद्रभाई, तमाम शिक्षक મિત્રો, ટીમ સંચાલક વિકાસભાઈ, ભરતભાઈ, કોમ્પ્યુટરની કાર્યભાઈ, વિજયભાઈ, યુવક મિત્રો, આજના દિવસે આજે આ ખૂબ આભાર. સૌપ્રથમ હું મારી શૈક્ષણિક કારકિર્દીના દિવસે વાત કરું તો હું 1186ના રોજ પટના હાઈસ્કૂલ નારાયણપુરા 4 રસ્તા 5 કિલોમીટરનો ઉંમર 2691 સુધી ત્યાંથી સરપ્લસ થયો. 2791 મેં અહીંયા આગળ હાજર થયો. તે ઘરે સ્ટાફનો છૂટો હતો. અમારે સવારમાં આવવાનું, સેકન્ડરી બપોરમાં ચાલતી હતી. તે ઘડી પહેલી બેચ હતી સાયન્સની, આર્ટ સાયન્સની, વિજ્ઞાન સાયન્સની. મેં 31/10/2020 સુધી ટોટલ 34 વર્ષ 7 માસના 20 દિવસની મારી નોકરી કરી. અહીં આગળ ક્લાસ ટીચરશીપ કરેલી છે. મનહરભાઈ ક્લાસ બતાવી વગર એક ક્લાસ તો રજિસ્ટર આવે, રજિસ્ટરનો પાછળ આવે હિસાબ આવે, પાછળ ભરતી દો પાછી લેવું, ફૂલ લેવું, એમાં એ પાછા બેસી પડે. સામાન્ય ભૂલ હોય તો ઉપરથી બોલાવે નીચે અને સુધારા હોય કે આ સુધારો કરો. 34 વર્ષ 7 માસ અને 20 દિવસ તમારા બધાના સાથ અને સહકારથી મેં શૈક્ષણિક કાર્ય સારી રીતે પાર પાડ્યું છે. વિદ્યાર્થીઓને સંસ્થાના હિતમાં ને કોઈ અન્યાય થાય એવું કોઈ કાર્ય કર્યું નથી. મને આ મારો વારસો છે. મારા ફાધર પણ ટીચર જ હતા, એટલે આ વારસામાં મળેલા મારા સંસ્કાર છે. બધાએ મને ખૂબ સાથ સહકાર આપ્યો. આ સંસ્થાને જ્યારે જરૂર છે તો હું એ માટે તૈયાર છું. સ્ટાફ મિત્રોમાંથી કોઈને પણ કંઈ મુશ્કેલી હોય તો ફોન કરે મને, હું હાજર થઈ જઈશ. સંસ્થાને જ્યારે જ્યારે જરૂર પડશે
ત્યારે પણ તેઓ પોતે મદદરૂપ થવા માટે તૈયાર છે. અહીંયા તેઓ પોતે લગભગ 1 દિવસ પહેલા એમને પૂર્વ વિદ્યાર્થીઓએ એમને સન્માનવાનો કાર્યક્રમ પણ રાખેલો. તો એ રીતે એમનું સન્માન પણ કરેલું. હવે 2 દિવસ પહેલા અહીંયા આપણી સ્કૂલમાં એક ત્રણ વિદ્યાર્થીઓ આવીને પણ એમને સન્માન કરી ગયા છે. તો આ રીતે બધું ક્યારે કે એમને એ રીતે દરેક વિદ્યાર્થીના દિલમાં પણ એ રીતે બસેલા છે. પણ એ બધું ત્યારે શક્ય બને મિત્રો કે જ્યારે આપણે એ પ્રકારની કામગીરી કરેલી હોય, વિદ્યાર્થીઓના દિલને એ પ્રકારે જીત્યા હોય, તો આ બધું શક્ય બને છે, બાકી શક્ય નથી. તો અહીંયા એ રીતે ભાસ્કરભાઈ પોતે દરેક વિદ્યાર્થીઓના દિલને પણ ખૂબ સારી રીતે જીતી ચૂક્યા છે. હવે ત્યાર પછી છેલ્લે હું આપણા આચાર્ય શ્રી મેડા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતે એમના પ્રતિભાવ સુપરવાઇઝર શ્રી મહેન્દ્રભાઈ, જેના માટે આજે ખાસ પ્રસંગ આપણે ઉપસ્થિત થયો છે. આપણા વચ્ચેથી 29 વર્ષ એચ પટેલ હાઈસ્કૂલની સેવા કરી અને વિદ્યાર્થીઓમાં અને સ્ટાફમાં લોકપ્રિય થઈ અને નિવૃત્ત થયેલા જેવા શ્રી ભાસ્કરભાઈ. મિત્રો, તમારામાંથી જે પ્રતિભા આપણે ગદગદ કર્યા, લાગણીનો ઉભરો પણ આવી ગયો, તો એ એની વ્યક્તિત્વ કે એક અમિટ છાપ દરેક ઉપર છોડી. આપણી પાસે પૈસા હોય એવું નથી જે આપણા પગાર પણ વધારે સારા છે, જ્યારે પહેલા કરતાં પણ વધારે સારા છે. તો પૈસા હોય પણ એ પૈસાનો ઉપયોગ કઈ રીતે કરવો એ જો કોઈને શીખવું હોય તો કરે ભાસ્કરભાઈ પાસેથી શીખવાનું. 2012 જ્યારે એચ પટેલમાં આચાર્ય તરીકે આવ્યો અને પછી જ્યારે પણ ક્યારેક કોઈ પ્રસંગ આવે અને પ્રસંગની અંદર ઇનામ આપવાની વાત આવે ત્યારે સૌથી પહેલા એ સામેથી આવે કે સાહેબ કોઈને કહેશો નહીં, તમે મારું નામ લખી લો અને જે પણ કંઈ રકમ કે કંઈ પણ થાય તો હું આપવા તૈયાર. આચાર્ય તરીકે અહીંયા સુપરવાઇઝર તરીકે સુધારી સાહેબ હતા. તો અમે બંને જણા કોઈ પ્રશ્નની અંદર જ્યારે પૂછવાય, બે મુશ્કેલીથી મને કે કોઈ પ્રશ્ન કંઈક રજૂ થાય અને એમાં ખાસ કરીને જ્યારે સ્ટાફની વાત હોય એટલે સુધારી સાહેબ પણ કહે કે સાહેબ ભાસ્કરભાઈને બોલાવે, એટલે અમે ભાસ્કરભાઈને બોલાવીએ. અને મિત્રો, એની એવી ભાસ્કરભાઈની વાત એવી હોય કે એના હંમેશા સ્ટાફની તરફેણ કાર્યાલયને તરત તમને કે ગાળા નહીં સાહેબ, આ કરે તો વધારે સારું. અને અમે પણ એ ઘણી વખત જ્યારે પણ એને એનો પોતાનો વિચાર અભિપ્રાય વ્યક્ત અભિપ્રાયને અમે માન્ય ના વડીલ તરીકે સ્ટાફના વડીલ તરીકે એને જે અભિપ્રાય આપે છે યોગ્ય છે અને એ અભિપ્રાયને અમે અમારો કરીએ. સાથે આપણે કહ્યું દરેક કે ભાઈ એ ખૂબ લોકપ્રિય હતા. ખાલી એટલું માટે નહીં કે એને લોકોને મદદ કરી એટલા માટે, પણ એના સ્વભાવથી પણ ખૂબ જાણીતા હતા, ખૂબ જ પ્રચલિત હતા. જેમ કે તમે હું આચાર્ય તરીકે મિટિંગમાં જાઓ તો અમારા આચાર્યની મિટિંગ થાય તો એ જ્યાં પેપર જોવા જાય ત્યાં પેપર જોવા જઈએ ત્યાં પણ એની પોતાની એક અમિટ છાપ મૂકીને કોઈ પણ પ્રશ્ન નહીં, કોઈ પણ પ્રશ્ન ત્યાં પ્રશ્ન ઉપસ્થિત હોય તો એનો પણ મોહથી પ્રેમથી નિકાલ કરેલો. એટલે તેનો આચાર્ય હોય પણ કે ભાઈ ભાસ્કરભાઈ અમારે ત્યાં, એટલે એક પ્રકારની પોતાની એક ઇમ્પ્રેશન કે એક સારી છાપ. ડીઓ ઓફિસમાં હમણાં તો ઘણા સમયથી ધ્રુવભાઈ પણ સાથે આવે એટલે ડીઓ ઓફિસમાં એને જવાનું થાય, પણ એ જ્યારે પણ ગયા ડીઓ ઓફિસના કોઈ કર્મચારી કોઈ અધિકારીને મળ્યા પછી એ કક્ષાના હોય કે એ કક્ષાના વ્યક્તિ હોય તો એ પણ જ્યારે મને મળે, હું જ્યારે આચાર્ય ના પછી જ્યારે કોઈ એ કે એડીએ કોઈ મળે તો એ પણ તમે જેમ કહ્યું ને કે ભાઈ સૌથી પહેલા તો ભાસ્કરભાઈને યાદ કરે. કારણ કે પ્રશ્ન તો હોય, તમારા ઘણા પ્રશ્નો હોય, ક્યારેક આપણે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થઈ ગયો પણ આપણી જે વાણીનું વર્તન છે ને એ મિત્રો કાયમી છાપ છોડી.
અને એ છાપ તમારે ઘણી વખત માનો કે આપણે કોઈ જગ્યાએ આપણે ડીઓ ઓફિસમાં ગયા અને ડીઓ ઓફિસની અંદર આપણે ગમે તેમ કોઈ પણ વર્તન કરીને આવી તે વર્તન તમે કરીને આવો તો તમને એમ કે બોલ્યો છો મારા માટે જ છે એવું નહીં. એ કઈ સ્કૂલમાંથી તમે આવો છો, એ સ્કૂલના ટ્રસ્ટીઓ અને સ્કૂલના આચાર્ય કોણ છે ત્યાં સુધીની છાપ ઉભી થઈ ગઈ. તમે ત્યાં કોઈ રજૂઆત કરો કે કંઈક વાત થાય તો તમારા ઉપર નહીં પણ અમારા ઉપર તો ફોન આવે. અને પછી એ લોકો જાણતા જ એમ તરફથી તમે કઈ રીતે કામ કરતા હશો આ વ્યક્તિ સાથે. એક છાપ આવી ઊભી થાય ત્યારે ભાસ્કરભાઈને માટેની છાપ આખી જુદી હોય. 29 વર્ષ સુધી મિત્ર એચ પટેલ શાળાની સેવા કરી. હું 29 વર્ષ દરમિયાન પણ એને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છેલ્લા 19